પોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અરુણાબેન પરમારે ઉમેદવારી નોંધાવી છે. સાથે જ પરિવર્તનનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. અરુણાબેન પરમાર કે જેઓ ભાજપના ઉમેદવાર અંકિતાબેન પરમારના સગામાં છે, તો ક્યાંક હવે સગા વચ્ચે ચૂંટણીનો જંગ જામવા જઈ રહ્યો છે. આ સાથે જ પોર બેઠકની વાત કરીએ તો નયનાબેન પરમાર કે જેઓ પણ ભાજપમાંથી દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેમને ટિકિટ ન ફાળવાતા હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો સૂર ઉચ્ચારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને હવે પોર બેઠક એક ચર્ચાનો વિષય બની છે. મારું નામ પરમાર અરુણાબેન અનિલભાઈ છે. અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી પોર જિલ્લા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી છે અને હું BA ગ્રેજ્યુએટ છું અને અત્યારે મારું માસ્ટર રનિંગ છે. હાલ વર્ષોથી અમે લોકો કોંગ્રેસમાં જોડાયેલા છે અને અત્યારે ગામના લોકોનો સપોર્ટ પણ સારો મળી રહ્યો છે અમને, જેથી અમે આગળ મૂવ ઓન કરી શકીએ. હા, અમારા સંબંધમાં થાય છે, પણ એમના પક્ષ પ્રત્યે પ્રમાણિક છે. અમે અમારા પક્ષ પ્રત્યે પ્રમાણિક છીએ. અંકિતાબેન પરમાર. હા, પ્રજાને બસ એટલું જ કહેવા માંગુ છું કે સપોર્ટ કરજો. બસ હવે પુનરાવર્તનની નહીં, પરિવર્તનની જરૂર છે. શું? મારું પરમાર અરુણાબેન અનિલભાઈ.